ઘણું સરસ મુહિમ છે. વડોદરા મહાનગરપાલિકા કરોડો રૂપિયા સ્વચ્છતા પાછળ ખર્ચે છે. ડોર ટુ ડોર ગાડી હોય કે સફાઈ સેવકો દ્વારા સફાઈની કામગીરી થાય છે. કોર્પોરેશન એની ફરજના ભાગરૂપે જે વ્યવસ્થા કરે છે તે વ્યવસ્થાનો 100% દરેક નાગરિકે એનો ફાયદો ઉઠાવવો જોઈએ. એની જગ્યાએ દરેક જગ્યાએ ડોર ટુ ડોર ગાડીની જગ્યાએ લોકો પોતાના ઘરમાં એક દિવસ કચરો નથી રાખી શકતા ને ગમે ત્યાં કચરાના ઢગલા કરે છે, રોડ પર કચરા કરે છે. ખરેખર ના કરવું જોઈએ. એની સાથે સાથે જે ફ્લેટ છે, વડોદરા શહેરની અંદર જે ફ્લેટ છે, ફ્લેટની અંદર લોકો અલગ અલગ ફ્લોર પર રહેતા હોય છે. ગાડી આવે એના ટાઈમિંગ પ્રમાણે કચરો નથી નાખી શકતા. એના લીધે કચરો લઈને રસ્તામાં ગમે ત્યાં નાખે છે. ખરેખર સ્પાર્ક ટુડે જે આ મુહિમ ઉઠાઈ છે વડોદરા માટે ખૂબ સરસ છે. કોર્પોરેશન કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે એની પાછળ, પણ એનું જે રિટર્ન મળવું જોઈએ એ રિટર્ન મળતું નથી. તો સ્પાર્ક ટુડે જે ઝુંબેશ ઉઠાઈ છે એના થ્રુ વડોદરા શહેરના દરેક નાગરિકને મારી એક જ વિનંતી છે કે કોઈ પણ કચરો રસ્તા પર નાખો નહીં. સવારમાં ગાડી આવે છે તો ગાડીની અંદર જ કચરો નાખવો જોઈએ, કાં તો પછી ફ્લેટ હોય કે બંગલો હોય દરેક સોસાયટીના ગેટ ઉપર એક મોટું ડસ્ટબિન મૂકવું જોઈએ. ટાઈમિંગ સેટ ના થતા હોય તો એમાં નાખવું જોઈએ, તો જેથી કચરાની ગાડી જે આવે છે સ્વચ્છતાની એ લોકો ત્યાંથી કચરો ઉઠાવી લે છે, જેથી રોડ પર કચરો થાય નહીં અને ગંદકી થાય નહીં.